તેલ ગરમ થાય ત્યાર પછી એક તજનો ટુકડો, એક તમાલપત્ર, 2 લવિંગ અને 1 બાદિયા આપણે એડ કરીશું. એ થોડું સતળાય ત્યાર પછી અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે ત્યાર પછી અડધી ચમચી જેટલી જીરું એડ કરીશું. અને ત્યાર પછી થોડા મીઠી લીમડીના પાન એડ કરીશું. અને ત્યાર પછી થોડી ચપટી હિંગ એડ કરીશું. ત્યાર પછી જે કટ કરેલા હતા ડુંગળી બટેટા તેમને એડ કરી દઈશું. અને આમને પણ આપણે 2 થી 3 મિનિટ હલાવીને આપણે એને સારી રીતે કૂક કરવાના છે. કોઈ પણ શાક હોય જો આ રીતે 2 થી 3 મિનિટ આપણે થવા દેશું તો શાક એટલું જ ટેસ્ટી બને છે. બસ થોડોક ડુંગળી અને બટેટાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો બંનેનો કલર ચેન્જ થઈ ગયો